હવે જરા ટુ વ્હીલર પર લગાવેલી નંબર પ્લેટ પર નજર કરો, જેમાં લખ્યું છે GJ10EK1111। આ નંબર પ્લેટ નકલી હોવાનો જામનગરની ટ્રાફિક પોલીસે પર્દાફાશ કર્યો છે। આ નંબર પ્લેટ અન્ય ગાડીની હોવાનો પણ ખુલાસો થયો છે। આ નંબર પ્લેટ લગાવીને ટુ વ્હીલર ચાલક પૃથ્વી નડિયાપરા રોફ જમાવતો હોવાની માહિતી સામે આવી, જે બાદ ટ્રાફિક પોલીસે પૃથ્વી નડિયાપરાની ધરપકડ કરીને સિટી બી ડિવિઝન પોલીસ મથકે ગુનો પણ નોંધ્યો છે। આરોપીએ પોતાના વાહનમાં નકલી નંબર પ્લેટ લગાવીને કોઈ ગુનાને અંજામ આપ્યો છે કે કેમ તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી। આ જે આરોપી છે, જેનું નામ છે પૃથ્વી રમેશ નડિયાદર, આ વ્યક્તિ દ્વારા પોતાની સાચી નંબર પ્લેટ દૂર કરી અને તેની જગ્યાએ 4 એકાવાળી ખોટી નંબર પ્લેટ, ફેન્સી નંબર પ્લેટ લગાવી અને ખોટી નંબર પ્લેટનો સાચા તરીકે ઉપયોગ કરી જાણતા હોવા છતાં પણ આ પ્રકારનું ગુનાહિત કૃત્ય કરેલું હતું, જે બાબતે ટ્રાફિક પોલીસ સ્ટેશન દ્વારા સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 336(2), 336(3) અને 340(2) મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલો છે અને હાલ આ બાબતની આગળનું ઇન્વેસ્ટિગેશન ચાલુ છે।